રવિવારનો દિવસ ગ્રહોના રાજા સૂર્યદેવને સમર્પિત છે. આજે 31 માર્ચના રોજ ચંદ્રનો સંચાર વૃશ્ચિક ઉપરાંત ધન રાશિમાં રહેશે. ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની ષષ્ઠી તિથિના રોજ વરિયાન યોગ, રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને જ્યેષ્ઠા નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. પરિણામે આજના દિવસનું મહત્વ ઘણું વધી ગયું છે. વૈદિક જ્યોતિષ અનુસાર આજે બની રહેલા શુભ યોગનો લાભ 5 રાશિને મળશે. આ રાશિના જાતકોની સુખ સુવિધામાં વૃદ્ધિ થશે અને પૈસા કમાવવામાં સફળ રહેશે. અહીં જાણો, મેષથી લઈ મીન રાશિ માટે રવિવારનો દિવસ કેવો રહેશે. વિડિયોની શરૂઆત કરતા પહેલા ખાસ વિનંતી છે, જો તમે પણ માતા લક્ષ્મીજીને માનતા હોવ તો કોમેન્ટમાં જય લક્ષ્મીમાં જરૂર લખજો, જેથી માતા લક્ષ્મીની કૃપા નિરંતર આપ પર બની રહે. ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. 1. મેષ રાશિ. આજે દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે અને તમારી આવકમાં વૃદ્ધિ થશે. પરિવારના લોકોની જરૂરિયાતોનો ખ્યાલ રાખશો. વેપારમાં વધુ મહેનત કરવી પડશે અને યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય છે. જીવનમાં કોઈ નવી શરૂઆત માટે દિવસ ઉત્તમ રહેશે. આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે. ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરો. 2. વૃષભ રાશિ. આર્થિક દ્રષ્ટિએ આજે દિવસ મજબૂતી લઈને આવ્યો છે. તમારા અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવામાં સફળ રહેશો. વ્યસ્તતા વચ્ચે કેટલાક કાર્યો આવતીકાલ પર ટાળવાના પ્રયાસ કરશો. સ્વાસ્થ્યમાં રહેલી પરેશાનીને નજરઅંદાજ કરવાથી બચો. આજે ભાગ્ય 94% તમારા પક્ષમાં રહેશે. પહેલી રોટલી ગાય માતાને ખવડાવો. 3. મિથુન રાશિ. આજે દિવસ તમારી આવકમાં વૃદ્ધિ લઈને આવશે. કાર્યસ્થળે સહકર્મીઓ પર ધ્યાન આપવું જોઈએ. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજથી રાહત મળશે. માતા સાથે કોઈ વાત પર ઉગ્ર ચર્ચા થઈ શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ નિરાશાજનક સમાચાર મળી શકે છે. આજે ભાગ્ય 71% તમારા પક્ષમાં રહેશે. ચોખાનું દાન કરો. 4. કર્ક રાશિ. આજે દિવસ તમારી સુખ સુવિધામાં વૃદ્ધિ લઈને આવશે. વ્યવસાય સંબંધિત યોજનાઓ ગતિ પકડશે, જેના કારણે વધુ પૈસા કમાવવામાં સફળ રહેશો. કોઈ કામને લગતી ચિંતા આજે દૂર થશે. કાયદાકીય મામલે અનુભવી વ્યક્તિની સલાહ લેવાથી ફાયદો થશે. આજે ભાગ્ય 62% તમારા પક્ષમાં રહેશે. તુલસી માતાને નિયમિત જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો. 5. સિંહ રાશિ. આજે કંઈક નવું શીખવામાં વ્યસ્ત રહેશો. સંતાનના કરિયરને લગતી ચિંતા રહી શકે છે. પરિવારના કોઈ સભ્યના લગ્ન નક્કી થવાથી પ્રસન્નતા રહેશે. ઉપરાંત દરેક સભ્યોની ખુશીઓ પર ધ્યાન આપશો. આજે ભાગ્ય 74% તમારા પક્ષમાં રહેશે. સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો. 6. કન્યા રાશિ. આજે દિવસ પરેશાની ભર્યો રહેશે. સ્વાસ્થ્યને લગતી ચિંતા સતાવી શકે છે. કાર્યસ્થળે મનપસંદ કામ નહીં મળવાથી તમે થોડા પરેશાન રહેશો. વધુ મહેનત છતાં અપેક્ષિત લાભ નહીં મળવાથી નિરાશા રહી શકે છે. આજે ભાગ્ય 79% તમારા પક્ષમાં રહેશે. સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરો. 7. તુલા રાશિ. આજે દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. કેટલાક ખર્ચ વધવાથી ચિંતિત રહેશો. ઘરના સમારકામ વગેરે વિશે વિચારી શકો છો, જેમાં બજેટ કરતાં વધુ ખર્ચ થઈ શકે છે. કાર્યસ્થળે તમારા કામ માટે પદોન્નતિ મળી શકે છે. આજે ભાગ્ય 94% તમારા પક્ષમાં રહેશે. ભગવાન સૂર્ય નારાયણને તાંબાના લોટાથી અર્ઘ્ય આપો. 8. વૃશ્ચિક રાશિ. આજે દિવસ તમારા માટે અત્યંત ફળદાયી રહેશે. ઉર્જાવાન રહી ભવિષ્યની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. સંતાનોના કરિયરને લગતી સમસ્યામાં રાહત મળી શકે છે. આજે તમારા અધૂરા કાર્યોને સમયસર પૂર્ણ કરવાના પ્રયાસ કરો. આજે ભાગ્ય 98% તમારા પક્ષમાં રહેશે. શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો. 9.
ધનરાશિ, આજે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. મનોવાંછિત કામ મળવાથી પ્રસન્નતા રહેશે. જીવનસાથી સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેનો ઉકેલ લાવવાના પ્રયાસ કરો. વ્યાવસાયિક યોજનાઓને કોઈની સાથે શેર ના કરો. આજે ભાગ્ય 91% તમારા પક્ષમાં રહેશે. ગાયને ગોળ ખવડાવો. 10. મકરાશી રાશિ, આજે દિવસ ઉતાર ચઢાવવાળો રહેશે. તમારા લંબિત કાર્યોને પ્રાથમિકતા આપો. આજે કાર્યક્ષેત્રે હિતશત્રુઓ તમારા પર હાવી થવાના પ્રયાસ કરશે, તેથી સતર્ક રહો. એક સાથે અનેક કામ હાથ પર લેવાથી તણાવ વધશે, ઉપરાંત કમજોરી અને માથાના દુખાવાની ફરિયાદ પણ રહી શકે છે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. બજરંગ બાણનો પાઠ કરો. 11. કુંભ રાશિ, આજે પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર મળી શકે છે અને કોઈ સદસ્યને નોકરીમાં પદોન્નતિ મળી શકે છે. કાર્યક્ષેત્રે તમને કંઈક નવું શીખવા મળશે, જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આજે ભાગ્ય 68% તમારા પક્ષમાં રહેશે. કીડીઓને લોટ ખવડાવો. 12. મીન રાશિ, આજે તમારી મહેનતનું ફળ મળશે, પરંતુ વેપારી વર્ગને મનોવાંછિત નફો નહીં મળવાથી ચિંતિત રહેશે અને ખર્ચમાં પણ વધારો થશે. નોકરિયાત વર્ગને વરિષ્ઠ અધિકારીઓ સાથે તણાવ થઈ શકે છે. પ્રેમ સંબંધમાં પાર્ટનર સાથે સમય પસાર કરશો. આજે ભાગ્ય 61% તમારા પક્ષમાં રહેશે. પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપો. તો મિત્રો, ફરી મળીશું. જય લક્ષ્મીમાં.